ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો જો આજે છે કાળી 14 અને 19 તારીખ. કેટલા વાગ્યા જો 9 વાગ્યા હે ને મમ્મીને આજે લેટ બધું, કેમ કે હવે તો બાળ મંદિર જવાનું ન હોય કા મમ્મી? એટલે જો મોડું કરે બધું. બ્રેકફાસ્ટ બનાવે અને પપ્પા જો મંદિરની પૂજા ને બધું કરે છે અને મમ્મી ટીચે હે રોટલા ટીચે બાજરા ઓર ઝાડના રોટલા. કેના? બાજરા અને ઝાડના રોટલા. આમાં બાજરાનો લોટ છે ને આમાં જવનો લોટ છે. બે મિક્સ કરીને રોટલા કરવાના. બરોબર, એટલે કેવા થાય? એટલે એકદમ મસ્ત થાય, ખાવાની બહુ મજા આવે, પોચા એકદમ રેડી થાય એમ ને. અને જો હજી આ ભાઈ તો ઉઠે છે અને પપ્પા એને સલાહ દઈએ ફટોફટી કરવા બધું. જે અમારા દાદાના નિવેદ છે ને નિવેદ આપણે છે અમારા દાદાએ. કાળી ચૌદશ ને આજ કાળી ચૌદશ બધાને હેપી કાળી ચૌદશ. હેપી કાળી ચૌદશ. અને આજ છે કાળી ચૌદશ, એટલે કાળી ચૌદશ નિવેદ થાય તો આપણે લાડવાઈ બનાવવાના છે. પછી દાદાએ જવાનું છે, તમને બધી કન્ટિન્યુ તમને બતાવશું, તમારી સાથે શેર કરશું. અત્યારે તો જો નાસ્તા પાણી તૈયારી હાલે છે, નાઈ ધોઈ લીધા છે, બધા તૈયાર થઈ ગયા છે. હવે નાસ્તા પાણી કરી પછી દાદાએ જવાનું છે, લાડવા બનાવવાના છે. ચૂરમાન લાડવાની રેસીપી આપવાની. ચૂરમાન લાડવાની રેસીપી રીલમાં આપશું આપણે. જો આ રોટલો ને આમાં ચા બની ગઈ ઘી ને છે. ચા બની ગઈ છે. ખીચડી ક્યાં ગઈ? આમાં ખીચડી વઘારેલી ને ઓહો મિત્રો, ઘરે હોય એટલે જમવાની તો આપણને મોજે પડી જાય. અને આપણે જો સવારમાં ઉઠીને કાંઈ કામ નથી તો વ્લોગ થોડોક એડિટ કરી. ઉજ્જૈન અમે ગયા હતા ફરવા, તો થોડોક વ્લોગ બનાવ્યો છે તો એડિટ કરવું હોય આજકાલમાં મૂકી દઈશું. જોઈએ હવે કેમ રી. એ બોલા ભાઈ જો ઉઠી રહ્યા છે, 9 વાગે ઉઠે, રાતે 3 વાગ્યા લગી જાગતા હોય. ફોનમાં વાંચે. હા, ઓલું મિત્રો કેવું ખબર, ઓલું જાપાનમાં આવે ને, જાપાનના ઓલા ચકાપાવ ને પકાપાવ ને એવા મૂવી જોતો હોય, એની એ લગભગ એને. આપણને તો એવી ખબર ન હોય એકચ્યુઅલીમાં. હું તો એને ઓળખું નહીં. હા મમ્મી, આપણને તો હિન્દી જ ફાવે હે ને. જો આ રોટલો ટીચે, ઓહો, તો રોટલા બનાવતા આવડે એને જ આવડે હો. કા મમ્મી? વારસાગત હોય તો મને આવડી જાય. તો ચાલો આપણે આપણું કામ કરી નાખીએ, પછી મળીએ આગળ. તને આવડી જશે, વારસાગત હોય, તને આવડી જશે. મારી બેન ટપ કરતા. મિત્રો કુકિંગ ના માસ્ટર એટલે હું ને મમ્મી, પપ્પા ને પારસ બે ખાલી ખાવા, કાંઈ આવડે નહીં. લે ટપ તમે કરો હો, આવડે ને ખાવાનું બનાવવાની વાત છે. હવે ટપ કરતા આવડે તો બધું ન આવડે. ઈ વાત રેડી. હાલો એક વાર આવડતું ગમે આપણે ટપ કરતા આવડે. મને પારસ નથી. જો મિત્રો વાગ્યા કેટલા, 10 વાગ્યા હે. શિરામણ બધું પતી ગયું હે. ને મમ્મી તમે શું કરો છો? જો અમે જો ચૂરમાના લાડુ બનાવી છે. આપણે જવાનું છે ને દાદાએ, તો લાડવા બનાવવાના છે. લાડવા બનાવી છે. અને જો પપ્પાએ જો નારિયેલ ને અગરબત્તી બધું લઈને આવી ગયા, બધું લઈ આવ્યા. હવે જો આપણે તૈયારી કરી લાડવાની. અને જો આમાં મોણ નાખ્યું છે, આવી રીતે મિક્સ થઈ જાય ને, આપણે ચૂરમાના લાડવા બનાવવાના છે. તો આપણે રેસીપી આપી દઈ. તો જો પેલા ભડકું લઈ લીધું છે, પછી એમાં છે ને મોણ નાખવાનું. અને મોણ એટલું નાખવાનું કે આપણે આમ બધું મિક્સ કરીને પછી આમ આ રીતના લોટ ભેગો થઈ જવો જોઈએ એટલું મોણ નાખવાનું. જો આ રીતના લોટ ભેગો થઈ જાય રીતના મોણ નાખવાનું. મોણ એટલે તેલ થાય મિત્રો. આ કોઈ ના નાખવાનું અંદર, એટલું તેલ નાખવાનું એટલે લાડવા એકદમ સોફ્ટ બને. ચાલો જો આ રીતના આપણે જો મુઠિયા વરાઈ જાય છે, એવી રીતે મોણ નાખ્યું છે. હવે આમાં છે ને તે પાણીએથી લોટ બાંધી લેવાનો છે. તો ટાઈટ બાંધવાનો એટલે તમને મુઠિયા તરવામાં હેલું રહે. બરોબર. પાણી નાખતું જવાનું, લોટ બાંધતો જવાનો છે આ રીતનું. ચાલો જો આપણે લોટ બાંધી લીધો છે ને, આ રીતના જો કંઈક આવી રીતે મુઠિયા બનાવી નાખવાના. અને આવી રીતે મુઠિયા બનાવીને પછી જો અહીં તેલ મૂકી દીધું છે, પછી તેલ આવી જાય એટલે તેલમાં છે ને મુઠિયા તરી નાખવાના છે. તો તેલ આવી જાય ત્યાં સુધીમાં આપણે છે ને મુઠિયા વારી નાખી પછી તર નાખી. ચાલો જો આ રીતના આપણે મુઠિયા કંઈક વારી લીધા છે. જો આ રીતના મુઠિયા વારી લેવાના. જ્યાં છે ને એક છે ને આ રીતના તરવા નાખી દેવાના.
આપણે બધા નાખી દઈએ કેમ કે આપણે થોડાક જ બનાવ્યા છે એટલે આ રીતના જો આપણે હવે આને છે ને આપણે જ્યાં સુધી બ્રાઉન કલરના ન થઈ જાય ત્યાં સુધી મુઠિયા પણ ના તો છેદ બ્રાઉન નથી, વધારે બ્રાઉન કરવાના. ઓકે. ચાલો જો આ રીતના જો બ્રાઉન કલરના થવા દેવાના, પછી આ રીતના છે ને આપણે આમાં કાઢી લઈશું. જો આને છે ને હવે છે ને આપણે ભૂકો કરવાનો છે તો જો પેલા આપણે થોડોક ભાંગી લઈશું, ઠરી જાય ને પછી આપણે છે ને આમાં બાઉલમાં નાખી દેવું અને પછી મિક્સરમાં જગમાં નાખી દેવું અને પછી મિક્સરમાં કરી નાખશું. જો ચાલો જો આ રીતના આપણે ભાંગી લીધા છે પેલા અને ઠરવા દીધા છે. થોડાક ઠરી જાય પછી છે ને આમાં ક્રશ કરવાનું, ચારમાં નાખીને અને ક્રોસ કરી નાખવાના. આ રીતના આપણે મિક્સર લઈ લીધું છે, પછી આ રીતના મિક્સરમાં નાખી દેવાના છે. પછી આને છે ને જો આ રીતના ભૂકો કરી નાખવાનો છે. જો આ રીતના ભૂકો થઈ ગયો છે પછી એને છે ને એક આપણે બાઉલમાં કાઢી લઈશું. આ રીતના ઘી આવી રીતે ઊંઘ કરવા મૂકી દેવાનું. આવી રીતે ઘી લઈ લેવાનું, જેટલો લોટ હોય તમારે ઘી નાખવાનું હોય એ પ્રમાણે જે રીતના કરતા હોય એ રીતના ઘી લઈ લેવાનું. પછી આ ગેસ તો ચાલુ કરો. ચાલો ઘી મૂકી દીધું. પછી એમાં છે ને ગોળ એડ કરી દેવાનો. તમારે જેટલું ગળ્યું આપણે ખાતા હોય એટલું આ રીતના ગોળ લઈ લેવાનો, મિક્સ કરી દેવાનું. છે ને ઘી ગોળની પાય લઈ લેવાની. ગોળ મિક્સ પાય એટલે મિત્રો ટૂંકમાં મિક્સ કરી દેવાનું. હા જો આ રીતના ગોળની ઘીની પાય આવી ગઈ છે, મિક્સ થઈ ગયું છે એટલે બહુ લાલ નહીં થવા દેવાનું. પછી ગેસ ઓફ કરી દેવાનો અને પછી છે ને અહીંયા આપણે ખાંડલી જેવું પાડી નાખવાનું અને પછી છે ને એ આપણે લાડવામાં એડ કરી દેવાનું. આ ભૂકો કર્યો હોય ને ભૂકામાં આ રીતના એડ કરી દેવાનું. પછી જો આ રીતના મિક્સ કરી દેવાનું. ચાલો જો આ મિક્સ થઈ ગયું છે. હવે આના છે ને લાડવા વારી લેશું આપણે આ રીતના હાથમાં લઈ અને આ રીતના છે ને તમારી પાસે લાડવા વારવાનું હોય ઓલું આવે છે ગોળ ગોળ, હા ગોળ ગોળ, તો એ પણ તમે યુઝ કરી શકો. પણ આપણે તો નિવેદના લાડવા છે એટલે આ રીતના વાર નાખીએ. અને મારા મમ્મી મિત્રો એમાં 1 રૂપિયો પણ નાખશે. એક આમાં નો હોય નો હોય નહીં તો કેમ આવે? ગણેશ ચતુર્થીમાં. ઓકે મિત્રો, સોરી, ભૂલ થઈ ગઈ, આમ તેમ થઈ ગયું થોડું. પણ મમ્મી એને લાડવામાં 1 રૂપિયો નાખે. પછી મિત્રો એ રૂપિયો હે ને એમાં નીકળે એ ભાગ્યશાળી. એના હાથમાં આખું વર્ષ પૈસા રહે. એના હાથમાં આખું વર્ષ પૈસા રહે. એ હો મિત્રો, પપ્પા કહે કે એનામાં નીકળો તો કેવું રહ્યું વર? પૈસા છે ને તો વાંધો નહીં. અચ્છા એવું છે તો એ વાપરવાના જ હોય ને મિત્રો. વાપરી આપણે ન વાપરી તો કોણ વાપરે? શું કેવું મમ્મી? વાપરવાના જોઈએ ને, વાપરવાનું તો કમાતા હોય. ચાલો એ જો લાડવા ધીરે ધીરે વળી રહ્યા છે. તો આવા હતા ચૂરમાના લાડુ મમ્મી બનાવે. ઉપર બે થોડાક લાડવા દેશી. ચાલો જો આપણે છે ને લાડવા બની ગમે તમે કોઈને બનાવવા હોય તો આ રેસીપી આપણે એટલે આપી છે. કોઈ બનાવવા કોઈ ન આવડતા હોય તો આ રીતના તમે બનાવી શકો. એટલે આપણે જો લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે ચાલુ છે દાદાએ લાડવા બનાવી. તો ચાલો મળીએ થોડીક વારમાં. ચાલો તો જો 11:30 વાગી ગયા છે અને હવે જો જાય છે દાદાએ બાજુના ગામના મંડપમાં બેઠા છે, દર્શન કરવા જાય છે. પછી આ નિવેદન એવું બધું કરશું. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં તો ચાલો જઈએ. જો અહીંયા ગાડી સ્ટાર્ટ થઈ રહી છે. ફાઇનલી મિત્રો જો પહોંચી ગયા છે દાદાના દર્શન કરવા. ચોરો હે અને અહીંયા અમારા દાદા હે બાલાજી હનુમાન દાદા. જો ચોરો હે, ચોરાની સામે જ આપણા કાકાનું હે. તો કાકા તમારું ઓલું કરી દો જાહેરાત જરીક. અવધ ફેબ્રિકેશન એન્ડ મશીન ટૂલ. આપણે ગેસ વેલ્ડિંગ, ગાડીઓમાં કોઈ વેલ્ડિંગ કામ બધું કામ કરી છીએ આપણે. એવું કાંઈ હોય તો ગેસ વેલ્ડિંગ,
પછી આર્ક વેલ્ડિંગ, લોખંડ વેલ્ડિંગ ગમે તે કામ કરી આપે. ટૂંકમાં ગાડીનું ગમે એ કામ હોય આવી જવાનું. ફેબ્રિકેશન નું ગમે તે. હા, સરોસરા ગામ ચોરાની સામે અવધ મશીન અને ફેબ્રિકેશન. હા, એ આપણા કાકા. અને આ જો અમે નવા વરાના રામ રામ કરી લીધા અને કાકી બેસી ગયા છે, મમ્મી ને કાકી વાતું કરે છે. અને હવે જૂના વરાના રામ રામ કર્યા. જૂના વરાના રામ રામ, નવા વરાના તો હજી બાકી. નવા વરાના તો હજી બુધવારથી થાય. બુધવારથી જૂના વરાના રામ રામ કર્યા. સારું, હાલો તો હવે ઘરે જઈ પછી મળીએ. ભાઈ મિતુલભાઈએ જો મીઠાઈ ડબ્બો લઈ લીધો છે અને મીઠાઈ ખાવા માંડ્યા છે. મિતુલભાઈને કેમ કે વાગી ગયા છે 12 અને મિતુલભાઈને લાગી ગઈ છે ભૂખ, એટલે એને લઈ લીધો છે મીઠાઈનો. હા, વધી જાય હાલે પણ ઘટવું તો જોઈએ જ ને. ઘટવું તો જોઈએ જ નહીં કા. એટલે આપણે ખાઈ લીધું છે. પપ્પાની પાછળ એ આવે છે અને હવે આપણે ધીરે ધીરે બાકાજી કરશું. ચાલો તો હવે છે ને બટેકા, મિતુલભાઈ બટેકાનું શાક કરો કે? બટેકાનું હારું મસ્ત બનાવી બટેકાનું શાક, ખીચડી ને ખીચડી કરવી તો ખીચડી, ભાત કરવો તો ભાત. ના, ખીચડી બટેકાનું શાક બનાવી નાખી ને રોટલી બનાવી નાખી. ભાત શાક ય ખવાય એવું કઈ? હા, ભાત શાક ખવાય પણ આપણે તો ખીચડી બનાવશું, બરોબર ને? ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. મિતુલભાઈ ને અમે બે આવી ગયા છે અને મિતુલના પપ્પા અને પારસભાઈ બાઈ હજી નથી આવ્યા કા, એ રસ્તામાં છે, થોડી ખરીદી કરવાની હતી તો અમારે રસો બનાવવાની હતી, પહેલા હાર આવી ગયા અને એ હજી વાહે છે. ચાલો, અને હજી નિવેદને એવું ધરવા જવાનું છે, પછી કલાકે આવ્યા હજી લાડવા ને બધું ધરશે ને આપણે રસો બનાવશું. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા જો કા મિતુલભાઈ. ચાલો થોડું ઘણું તમને બતાવશું. ચાલો તો જો આપણે શાક બટાકાનું મસ્ત બનાવી નાખ્યું છે અને આપણે ખીચડી કરી નાખી છે. જો આમાં ખીચડી રેડી કરી નાખી છે, ખીચડી બટાકાનું શાક અને રોટલી બનાવવાની છે. અને તારા પપ્પા જો ઓવનની તૈયારી કરે છે અને અહીંયા જો લાડવા ને બધું તૈયાર કરી નાખ્યું છે. જો પપ્પા શું કરો તમે? બસ હવે દાદાને નિવેદ ધરવાના છે ને એટલે નિવેદની તૈયારી કરવી પડે, દેતવા બનાવવો પડે. દેતવા બનાવી દાદાને નિવેદ ધરવો પડે ને. બરોબર. અને નિવેદ ઉપર તૈયાર કરીને ખાજો. જો મિત્રો, અહીંયા બટાકાનું શાક બને છે મસ્ત અને અહીંયા જો નિવેદ તૈયાર કરી નાખ્યા છે. એક અમારે રામજી મંદિરે અને એક અમારે પીર બાપાએ. પીર બાપા હનુમાન દાદા અહીંયા બે જગ્યાએ નિવેદ કરવાના હોય. જો અહીંયા મસ્ત હવનની તૈયારી કરે છે, દેતવા તૈયારી કરે છે અને અહીંયા મમ્મી શાક બનાવે. અને ઓલા ભાઈ આપણે જો અસલ અંદર આટા પડ્યા છે સાઈડમાં અને એનો ફોન જોવે છે, જાપાનીઝ મૂવી એકચ્યુઅલીમાં. ગાડી આપટાને નીંદર આવતી હતી, અત્યારે નથી આવતી. અત્યારે નથી આવતી ગાડી, આમાં વરતા આવું તો નીંદર આવતી હતી. અત્યારે નીંદર નથી આવતી. અત્યારે નીંદર નથી આવતી. આ બધા એના કોહિનૂરનો ઓલો હોય, કાવતરા હોય. કોહિનૂરનો હીરો છે પણ હજી એમાં ઘાટ નથી કર્યા. ઘાટ નથી કર્યા, એમને ખાલી ઘાંટીએ ચડાવવાનો છે. એને ઘાંટીએ ચડાવવાનો છે. તો જો હવે રાંધી નાખો. આ જો ખાલી રોટલી બનાવવાની છે તો તમે નિવેદ જેવું ધર નાખો તો રોટલી બનાવી નાખો. બધું કરી લઈ પછી મળી જાય. ચાલો મિત્રો, હવા એક થયા છે અને અહીંયા બસ જો છેલ્લી રોટલી બની રહી છે. કામ હવે બે જ રોટલી બાકી છે પછી કામ કરે. અને અહીંયા અમારે હનુમાન દાદાના નિવેદ પણ થઈ ગયા છે. ઓમ રામજી મંદિરે હોય પણ અમારે રામજી મંદિર અત્યારે બને છે એટલે ઘરે લઈ લીધું છે બધું. આ ગણપતિ બાપા છે અને હનુમાન દાદા જો એના નિવેદ થઈ ગયા છે. કાળી ચૌદશમાં બી આવી રીતના હોય, અમારે ચૂરમાના લાડુ ને બધું ધરવાનું હોય ભગવાનને કામ આવી. અને સરસ અમારા હનુમાન દાદા છે, અહીંયા જવાનું દર્શન કરવાનું અને આવજો દેવાનું આવું બધું હોય. હાલો હાલો અમે જમી લઈ પછી મળીએ કામ આવે. ફાઇનલી મિત્રો, કાળી ચૌદશના દીવા થઈ ગયા છે અને દીવા તો વહેલા કરી નાખ્યા અમે ઉતાર્યું. કેટલા વાગ્યા જો 8 વાગ્યા છે અને પપ્પા થોડોક આરામ કરે છે. પારસભાઈ જો ફોન જોવે છે અને મમ્મી તમે શું બનાવો? અમે રસોઈ બનાવી છે સાંજની. હા, તો રસોઈમાં શું બનાવું છું? તો ભાખરી પછી ગુવારનું શાક મસ્ત થાય છે અને જો આમાં ખીચડી કરી નાખી છે. અહીંયા મસ્ત આપણે પાપડ પણ કરી નાખ્યા છે કે તમને તો પાપડ વગર મેઇન પાપડ ને ભૂંગળા જ છે, બાકી આ બધું તો મિત્રો સામાન્ય વસ્તુ છે. પાપડ ને ભૂંગળા ને છાશ. તો આપણે હવે બ્લોગનો એન્ડ કરી નાખીએ તો સારું લાગે. હા તો કરી નાખો, બ્લોગ નો એન્ડ જ કરવો પડે ને. હવે તો પછી કાલનો નવો બ્લોગ. બરાબર. તો કાલે મળીશું આપણે મિત્રો ફરી એક નવા બ્લોગ સાથે. દિવાળી છે ને કાલે, તો કાલે એક દિવાળીના બ્લોગ સાથે મળીશું. તો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. Thank you.
છે